શ્રી વિશ્વનાથમ શરણમ પ્રબદ્ધે. હે વિશ્વનાથ, આપને પ્રણામ કરું છું. અમે રોજ આ વંદના કરતા હતા માતા ગંગાના તટે. ભગવાન વિશ્વનાથને પ્રણામ કરી અને બહુ સુંદર કથાનું આયોજન હતું. નમો ઘાટ ઉપર, એકદમ ગંગાના તટ ઉપર 9 દિવસ માટે ભગવાન મહાદેવનો મહિમા ગાયો અને વિશ્વનાથ ભગવાનને લક્ષમાં રાખી અને કાશી નગરને સંપૂર્ણ ધ્યાનમાં રાખી આ કથા સંપન્ન બની. અને રોજ કથાના પ્રારંભે આ એક અમે વંદના કરતા હતા, તેથી હજી પણ હૃદયમાં અને વિચારોમાં અને કાશી વણાયેલી છે. તેથી આજ વિશ્વનાથ ભગવાન કાશીને પ્રણામ કરી અને કથાનો પ્રારંભ કરો. આનંદ બંધ સાનંદ માનંદ બને વસંતમ. ભગવાન શિવ ક્યાં નિવાસ કરે છે? કોઈ આનંદ વનમાં નિવાસ કરે છે. સાનંદ માનંદ વને વસંતમ. તમને ક્યારે કોઈ પૂછે કે ભગવાન શિવજી ક્યાં નિવાસ કરે છે, તો તમે કહી શકો છો કે આનંદ વનમાં ભગવાન શિવ નિવાસ કરે છે. આપણે ઘણી વાર ગાતા ને ભજનોમાં, આનંદ સંત ફકીર કરે. ભગવાન ક્યાં નિવાસ કરે? તો કે આનંદ વનમાં નિવાસ કરે છે. કાશીનું એક નામ છે આનંદ વન, બીજું નામ છે મુક્તિધામ, ત્રીજું નામ છે મોક્ષધામ. દેવતાઓને પ્રિય નગરી એ કાશી છે. સંતો મહાપુરુષોની તપસ્થલી એ કાશી છે. આપણે હિન્દુ સંસ્કૃતિમાં
સનાતની પરંપરામાં હરેક માણસને મનમાં એક ઈચ્છા આવી કે એકવાર કાશીની યાત્રા કરવી છે. હર કોઈ મનુષ્ય ઝંખના કરતો હોય છે કે એકવાર વિશ્વનાથનું દર્શન કરવું છે. અને શિવ મહાપળ ગ્રંથમાં કાશીનો ખૂબ મહિમા ગાયો છે કે જે માણસ એકવાર કાશીની યાત્રા કરે છે તેને ફરીવાર મૃત્યુલોકની યાત્રા કરવી પડતી નથી. મુક્તિદાતા ભગવાન વિશ્વનાથ છે. અને તીર્થધામમાં નિવાસ કરવાનો એક અનેરો આનંદ પણ હોય છે. અનંત પુણ્ય આપનારી નગરી, અનેક જીવોને પરમ ગતિ આપનારી નગરી, સંસ્કૃતિને સંસ્કારથી ભરેલું નગર અને સંગતની સાધનાથી વિભૂષિત થયેલું નગર એ કાશીનગર છે. વિશ્વનાથના સાનિધ્યમાં ભગવાન મહાદેવને 9 દિવસ માટે ખૂબ વંદના કરી. એ વંદના હજી પણ હૃદયમાં અને વિચારોમાં જીવંત છે. એ ગંગાની આરતી, વિશ્વનાથનો ઘંટરાવ, વિશ્વનાથની તેજસ્વીતા, દિવ્યતા એક અનેરી હોય છે. મોટી સંખ્યામાં શિવ ભક્તો સાથે હતા અને સૌએ ખૂબ આરાધના કરી. અને યુગાનુયુગ મહાશિવરાત્રિ પણ શિવકથામાં જ આવતી હતી. મહાશિવરાત્રિ પણ અમે ભગવાન વિશ્વનાથની નગરી કાશીમાં ખૂબ હેત અને પ્રેમથી ઉજવી, મહાઆરતી કરી, પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું, શિવનું ખૂબ હૃદયથી આરાધન કર્યું. ત્યાં પણ મેં કહ્યું હતું કે હવે આ કાશી વિશ્વનાથની કથા પૂર્ણ કર્યા બાદ હું સુરત મુકામે કથા કરવા જઈ રહ્યો છું. યુવા સંસ્કાર ધામ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કથા આયોજિત છે. તો વિશ્વનાથને હું પ્રણામ કરી અને આજે શિવમાં પણ કથાના દ્વાર ખોલશું આપણે, અને સુંદર સુંદર મહાદેવની કથા કહીશ. બહુ જ વ્યવહારિક વાતો નહીં કરીએ, સંસારિક વાતો ઓછી કરશું. એ તો રોજ કરતા જોઈએ આપણે. શિવ મહાપણ અંતર્ગત જે મહાદેવના માટે કહ્યું છે આપ સૌને કહેવાનો પ્રયાસ કરીશ. આપના હૃદયમાં મહાદેવ પ્રત્યે શિવ ભક્તિનો દીપ થોડો પ્રજ્વલિત થાય, 9 દિવસથી અમારો પ્રયાસ રહેશે. તો સૌને આનંદ આપનારા, સૌને આનંદનું દાન કરનારા શ્રી વિશ્વનાથમ શરણમ પ્રબદ્ધે, એ વિશ્વનાથ આપના શરણોમાં હું પ્રણામ કરું છું. સાનંદ માનંદ વને વસંત માનંદ કંદ હત પાપ વૃંદમ. વિશ્વનાથ માટે કહ્યું છે કે વિશ્વનાથના જે દર્શન કરે છે પાપ સમૂહનો નાશ કરે છે. 1 પાપ, 2 પાપ, 3 પાપ, 4 પાપ એવું નથી કહ્યું, નાશ કરે છે. 1 પાપ, 2 પાપ, 3 પાપ, 4 પાપ એવું નથી કહ્યું. હત પાપ વૃંદમ, તેનો અર્થ થાય છે પાપ સમૂહનો નાશ કરનારા વિશ્વનાથ છે. અને કથાના માધ્યમથી અનેક વાર કહ્યું છે કે મહાદેવના એક નામમાં જે સામર્થ્ય છે એટલા પાપ માણસ કરી પણ શકતો નથી, તેટલા પાપોમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. અને જેને મહાદેવની ભક્તિ મળે છે સફલમ જીવિતમ, તેનો જન્મારો સફળ છે. અને બહુ હૃદયથી સાધુ તરીકે કહું છું, કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં આપ જોડાયેલા હો, દરેક સંપ્રદાય શ્રેષ્ઠ છે, દરેક સંપ્રદાયના ધર્મગુરુ શ્રેષ્ઠ છે, દરેક આચાર્યો શ્રેષ્ઠ છે, દરેક પરંપરા શ્રેષ્ઠ છે. પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ હોય તો ભગવાન મહાદેવ છે. મહાદેવની તુલના આ દુનિયામાં કોઈ કરી ન શકે. તેથી થોડોક હૃદયનો ખૂણો મહાદેવ માટે ખુલ્લો રાખજો, કારણ કે જીવનને સાર્થક કરનારા મહાદેવ છે, જીવનનો ફેરો ઉતારનારા મહાદેવ છે. મહાદેવ સિવાય કોઈ આપણો ઉદ્ધાર ન કરી શકે. વિશ્વના દેવી દેવતાઓએ કહ્યું કે મહાદેવજી અમે શું અપાહિજ છીએ, જીવન પર્યંત અમારી કોઈ પૂજા કરે ભગવાન તેનું પુણ્ય અમે આપી ન શકીએ, પણ જ્યારે તમારી ઉપાસના કરે ને તમારી જ્યારે ભક્તિ કરે છે ત્યારે અમારી પૂજાનું ફળ તેને પ્રાપ્ત થાય છે. ભૃગુ ઋષિ દક્ષ મહારાજને કહ્યું હતું કે દક્ષ મહારાજ, તમારા અભિમાનમાં તમે શિવનો ત્યાગ કરી રહ્યા છો, તમારું હિત નથી. દક્ષ મહારાજના સદગુરુનું નામ છે ભૃગુ ઋષિ. અને જે માણસ સદગુરુની, શાસ્ત્રની, સજ્જનોની, મહાપુરુષોની વાતને સ્વીકારે નહીં એ માણસ સુખી ન થાય. ભૃગુ ઋષિ બહુ સમજાવ્યા દક્ષ મહારાજને, દક્ષ મહારાજ એટલો મોટો યજ્ઞ તમે કરો છો,
તો યજ્ઞનું ફળ આપનાર તો મહાદેવ છે, અને જે યજ્ઞનું ફળ આપનારા મહાદેવ છે એને તમે આમંત્રિત નિમંત્રિત નથી કર્યા, તમારું કેવી રીતે મંગલ થશે, કેવી રીતે કલ્યાણ થશે? અને બહુ હૃદયથી કહું છું, ભારત દેશમાં 20,000થી વધારે સંપ્રદાયો છે. દરેક સંપ્રદાય શ્રેષ્ઠ છે, વિચારધારા શ્રેષ્ઠ છે, સારું માર્ગદર્શન આપનારી વિચારધારાઓ છે. પણ ભગવાન મહાદેવ આપણો ઉદ્ધાર કરનારા છે, આપણું મંગલ કરનારા છે, આપણું કલ્યાણ કરનારા છે. અને આપણે સૌ જાજે ભાગે સૌરાષ્ટ્રમાંથી આવેલા છે. અને સૌરાષ્ટ્રમાં એક નિયમ છે, કોઈ પણ વડીલનું મૃત્યુ થાય એમના નામનો દીવો શિવાલય જ લઈ જવામાં આવે છે. કરોડો કરોડો રૂપિયાના મંદિરો બનાવ્યા હોય, પણ અંત સમયે આપણા વડીલો, આપણા પિતૃ, આપણા પૂર્વજોનો દીવો અન્ય કોઈ દેવસ્થાને મૂકવા માટે નથી જતા. ભગવાન શિવજીને જ એ જ્યોતિ અર્પણ કરવી પડે છે, કારણ કે શિવમાંથી જ આ જ્યોતિ બહાર પડે છે. એ જ્યોતિ માયાથી ભ્રમિત થઈ, ફરીવાર એ માયાને છોડી અને આ જ્યોતિ પરમ જ્યોતિને મળી રહી છે. તેથી આપણે એમના નામનો દીવો આપણે શિવાલયે મૂકવા માટે જતા હોય છે. તેથી જેને જેને મહાદેવની ભક્તિ મળે છે, સમજી લેજો આપનું જીવન ધન્ય છે. આવો પધારો બાપુ, પધારો પધારો પધારો, ખૂબ પધારો. ખૂબ તાલી વડે પૂજ્ય શ્રી બાપુનો આદરને સ્વાગત કરીએ છીએ. હત પાપ વૃંદમ, પાપ સમૂહનો નાશ કરનારા એવા ભગવાન મહાદેવ છે. આ વિશ્વનાથ ભગવાનની વંદના છે. સાનંદ માનંદ વને વસંતમ માનંદ કંદ હત પાપવૃંદમ વારાણસી નાથમ નાથ નાથમ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે. એક વાત તો ગૌરવથી હું કહી શકું છું, વિશ્વના કોઈ પણ દેવને આપણે વિશ્વનાથ ન કહી શકીએ. એક મહાદેવ એવા દેવ છે જેને વિશ્વનાથ કહી શકાય. વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ રક્ષક, એ ભગવાન મહાદેવ માટે આપણે બોલી શકીએ છીએ. એવા વિશ્વનાથ ભગવાનના સાનિધ્યમાં 9 દિવસ માટે ભગવાન મહાદેવની કથાનું ગાયન કર્યું. અને હવે આ 9 દિવસ માટે આપણે સૂર્યપુત્રી તાપીના તટ પર દિવ્યતાથી ભરેલી આ સૂર્યનગરીમાં આપણે 9 દિવસ માટે મહાદેવનું આરાધન કરવાનું છે. અને કથા એક અનુષ્ઠાન છે, અને કથા કોઈ મનોરંજન નથી. હસવું, ગાવું ઠીક આપણા જીવનનું એક અંગ છે, પણ કથા એ ભગવાનનું આરાધન છે, કથા એ ભગવાનની સાધના છે, આ ભગવાનની ઉપાસના છે. 9 દિવસ માટે આપણે ભગવાનની કથાનું શ્રવણ કરશું. કથાનું શ્રવણ કરવાનું પુણ્ય જરૂર મળે છે, પણ જીવન પરિવર્તન કરવાથી સુખ પણ મળે છે અને સફળતા પણ મળે છે. આપણે કથા સાંભળીએ આપણને પુણ્ય મળી ગયું, પણ જીવનની સફળતા અને સુખ તો ત્યારે જ મળે કથા સાંભળ્યા પછી જીવનનું પરિવર્તન કરીએ, વિચારોનું પરિવર્તન થાય, વાણીનું પરિવર્તન થાય, વ્યવહારનું પરિવર્તન થાય, તો નવું આવર્તન થાય, તો આપણું વર્તમાન મંગલમય બને. તેથી આ કથા એક ભગવાનની પૂજા છે. 9 દિવસ માટે આપ સૌની સમક્ષ મહાદેવની કથા સુંદર સુંદર રીતે કહેવાનો પ્રયાસ કરીશ, અને બહુ હૃદયથી કહીશું, અને બહુ આદરથી કહીશ. આ બધી જ મારી ટીમ મારી સાથે જોડાયેલી છે, અને વર્ષોથી બધા સાથે છે. પહેલા બેઠા તે કનુભાઈ હરિયાણી છે, એ 30 વર્ષથી મારી સાથે છે, કારણ કે કથામાં 30 વર્ષથી વધારે મારો સમય વીતી ગયો છે. 3 દશકા મેં મહાદેવની કથા કહેતા કહેતા વિતાવ્યા છે. એમની બાજુમાં ખૂબ ભણેલા સંગીતનું એવા અમારા ચિરાગભાઈ પટેલ છે, વડોદરાના છે. એની બાજુમાં ધ્રુવભાઈ છે, ખૂબ વિદ્વાન છે, પાઠશાળામાં ભણેલા છે, સંગીતના ખૂબ મોટા જાણકાર છે. એમની બાજુમાં શરીશભાઈ ત્રિવેદી છે, એ પણ 30 વર્ષથી મારી સાથે જોડાયેલા છે. એની બાજુમાં યશભાઈ ભટ્ટ છે, એ સુંદર તબલાની કલા અને ખૂબ સંગીતનું ભણેલા છે. એમની બાજુમાં ઘનશ્યામભાઈ છે, એ પણ 30 વર્ષથી મારી સાથે છે. એની બાજુમાં કંદર્પ અમારે કંદર્પભાઈ છે, અને સાગર
એકદમ નાનકડો હતો ત્યારથી સાઉન્ડનું ઓપરેટિંગ કરે છે. અને ભાઈ હર્ષ પટેલ, આ બધા જ ભેગા મળીને અમે 9 દિવસ માટે આપના સમક્ષ ભગવાન મહાદેવની કથા કહેવાનો પ્રયાસ કરશું. આઈએ 2 શબ્દોમાં વિશ્વનાથને પ્રણામ કરી લઈએ. ભાવથી અને આદરથી વિશ્વનાથના માતા ગંગાના તટે આ સુંદર અમે 2 પંક્તિ વિશ્વનાથને અર્પણ કરી હતી અને આપના સમક્ષ પ્રસ્તુત કરી અને મહાદેવની કથાનો પ્રારંભ આજે જ કરીએ આપણે. આદરથી અને ભાવથી. વિશ્વનાથ જય હે વિશ્વેશ્વર, વિશ્વનાથ જય હે વિશ્વેશ્વર, કાશીપતિ શિવ હે સર્વેશ્વર, કાશીપતિ હે સર્વેશ્વર, વિશ્વનાથ જય હે વિશ્વેશ્વર, વિશ્વનાથ જય હે વિશ્વેશ્વર. હે વિશ્વનાથ, હે વિશ્વપતિ, शिवार्चनम रुद्रधापम उपवास शिवालय वर्णस्यम मरणम. उसके लिए कहा मुक्ति रेशा सनातन. भगवान महादेव નું નામ મુક્તિ આપ્યા. શિવાલયમાં ઉપવાસ કરવો મુક્તિ આપ્યા. વારાણસી મુક્તિ આપ્યા. એ સનાતન સત્ય છે. મુક્તિ રેશમ સનાતન નહીં. આપના સમક્ષ જે ગ્રંથ બિરાજે છે એમનું નામ શિવ પુરાણ નથી, શિવ મહાપુરાણ છે. કારણ કે મહાદેવજીનું પુરાણ છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત આ દિવ્ય ગ્રંથ છે જેની અંદર 24,000 શ્લોક રહેલા છે, 7 સંહિતાઓ રહેલી છે. આપણા ધર્મગ્રંથો દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં છે, પણ આપણે આ ગ્રંથને આપણી માતૃભાષા ગુજરાતીમાં સમજવાનો પ્રયાસ કરીશું. આજે માતૃભાષા દિવસ પણ છે. પણ આપણા દેશનું દુર્ભાગ્ય એક રહ્યું, દેશ જ્યારે આઝાદ થયો દક્ષિણ ભારતમાંથી એક ગુંજ ઉઠી હતી કે આપણા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત રાખવામાં આવે, પણ ઉત્તર ભારતવાળાએ સ્વીકાર્યું નહીં. તેને કારણે આપણા દેશની ભાષા રાષ્ટ્રભાષા હિન્દી રહી. આખા વિશ્વના દેશોની અંદર જે તેના ધર્મગ્રંથોની ભાષા છે
એ દેશની રાષ્ટ્રભાષા છે. આપણો એક જ દેશ એવો છે કે આપણા ધર્મગ્રંથોને જે ભાષા છે આપણા દેશની રાષ્ટ્રભાષા નથી. અને ભગવાનને હૃદયથી પ્રાર્થના કરી કે આવતા સમયની અંદર આપણા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત બને, જેમ આપણી સંસ્કૃતિ સમાયેલી છે, જેમાં આપણી સનાતની પરંપરા સમાયેલી છે. તો દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં રહેલ શિવ મહાપુરાણ ગ્રંથ આપણી માતૃભાષા ગુજરાતીમાં સમજવાનો આપણે પ્રયાસ કરીશું. ભગવાન વ્યાસનો પ્રસાદ છે. અને મને કહેતા ગૌરવ થાય છે, ભગવાન વ્યાસજી મહાદેવના પરમ ભક્ત છે, જેમને કાશીમાં જઈને કાશીના મધ્યમાં જે મધ્યમેશ્વર મહાદેવ છે એમની ઉપાસના કરી હતી. કાશીમાં એટલા બધા મહાદેવના લિંગ સ્વરૂપો છે, સંખ્યા ન વિદ્યતે. અત્યાર સુધીમાં કોઈ ગણતરી કરી શક્યું નથી એટલા મહાદેવના લિંગ સ્વરૂપો જો કાશીમાં હોય. અને કાશીમાં રહેનારા માણસોને પણ ખબર નથી કેટલા કેટલા પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે, જે વિશ્વનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ છે તેના કરતાં પણ પ્રાચીન છે. એ તો માતા અહલ્યાબાઈએ સ્થાપિત કર્યું અને વિશ્વનાથ ભગવાનની પૂજાનો પ્રારંભ થયો. જેવી રીતે જય સોમનાથ ફિલ્મ બહાર પડવાનું છે એવી રીતે જય કાશી વિશ્વનાથ પણ થવું જોઈએ, જેથી કરીને આપણી પ્રજાને ખબર પડે કે આપણા ધર્મ ઉપર કેટલા પ્રહારો થયા છે, આપણે કેટલો માર ખાધો છે, આપણી સંસ્કૃતિ કેટલી લૂંટાણી છે, આપણી સંસ્કૃતિને કેટલી દાબી દેવામાં આવી છે. આના ઉપર જો ફિલ્મો બને તો લોકો તેનાથી વાકેફ થાય. એટલો દુઃખદ ઇતિહાસ કાશી નગરનો રહ્યો છે, જેવી રીતે સોમનાથ મહાદેવનો ઇતિહાસ. એવા મધ્યમેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેસી અને ભગવાન મહાદેવનું આરાધન કરનારા ભગવાન મહર્ષિ વેદવ્યાસ છે. આપણા ગુજરાતીઓ ભાગ્યે ત્યાં જાય છે, કોઈ જતા જ નથી, કારણ કે ખબર જ નથી. હવે પછી તમને ક્યારેય પણ કાશી વિશ્વનાથ જવાનો અવસર મળે, યાત્રા કરવાનો અવસર મળે તો ત્યાંના સ્થાનિક લોકોને પૂછી લેવું, કાશીના મધ્યમાં છે. જ્યારે ભગવાન વ્યાસજી કાશી ગયા, જ્યારે નજર કરી તો એટલા મહાદેવના લિંગ સ્વરૂપો, એટલા મહાદેવના લિંગ સ્વરૂપો મનમાં અસમંજસમાં પડી ગયા કે આ ક્યાં શિવલિંગની હું પૂજા કરું. પછી નિર્ણય લેવાનો કે આપણે આ મધ્યમાં બેઠા છે મહાદેવ, બધાની વચ્ચે જે શિવલિંગ છે એમની પૂજા કરું. એટલે એમની ઉપાસના કરી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ, અને ભગવાન મહાદેવ તેમને મળ્યા અને મહાદેવે એમને આશીર્વાદ આપ્યા. અને ત્યાર પછી આ પુરાણોની રચના થઈ. અને પછી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ પોતાના કરકમલો દ્વારા માતા ગંગાના બીજા તટે વ્યાસ કાશી નિર્માણ કર્યું અને વ્યાસેશ્વર મહાદેવની સ્થાપના કરી. એ પણ અતિ પ્રાચીન છે. ક્યારે આપણે કાશી જવાનો અવસર મળે ને યાત્રા કરવાનો અવસર મળે ત્યારે વ્યાસ કાશી પણ જવું એટલી નીરવ શાંતિ છે. અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ પોતાના કરકમલો દ્વારા સુંદર ભગવાન મહાદેવનું લિંગ સ્થાપિત કર્યું છે, એ છે વ્યાસેશ્વર મહાદેવ. એવા અનેક ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોથી વિભૂષિત આ કાશી નગરી છે. તો આ ગ્રંથ ભગવાન વ્યાસનો પ્રસાદ છે. હું એક મધ્યસ્થી બની અને આપ સૌને ભગવાન વ્યાસનો પ્રસાદ પહોંચાડવા માટેનો પ્રયાસ કરીશ. આઈએ એક શ્લોકમાં ભગવાન વ્યાસજીને પ્રણામ કરીએ, કારણ કે એમની વાતો કરવાની છે અને આ પીઠનું પણ નામ વ્યાસપીઠ છે. અને ભગવાન વ્યાસના વચનો અહીંથી તમારા સુધી પહોંચાડવા માટે અમને બેસાડવામાં આવે છે. નહીં કોઈ લૌકિક વાતો કરવા માટે, નહીં કોઈ સંસારિક વાતો કરવા માટે. બને ત્યાં સુધી શ્લોકાત્મક અને સૂત્રાત્મક કથા બને એવો પ્રયાસ કરવો જોઈએ. ભગવાન મહાદેવની આજુબાજુ જ પરિક્રમા કરતા રહીએ આપણે, કોઈ દૂર દૂર વાતોમાં ન જઈએ. આપણે એવી લૌકિક વાતો ન કરીએ જે આપણે રોજ માટે ઘરમાં કરતા હોય એ જ અહીંયા કરીએ. પાછા મહાદેવની વાત, મહાદેવની કથા, મહાદેવનું ચરિત્ર આપના સમક્ષ કહેવાનો પ્રયાસ કરવો. એ પહેલાં ભગવાન વ્યાસજીને પ્રણામ કરું ભાવથી અને આદરથી. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધિ, જેની વિશાલ બુદ્ધિ, જેની બુદ્ધિની કોઈ સીમા જ નથી. અસીમ જેમની પાસે જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ, બુદ્ધિનું ચાતુર્ય, એ ભગવાન વ્યાસ છે અને એમનો આ પ્રસાદ છે. તેથી જે કાંઈ તે સાંભળશું આપણે
જે કાંઈ પ્રાપ્ત કરશું, જીવનમાં ઉતારશું, એ બધું જ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે અને એમનું આરાધન છે અને એમની કથા છે. હું એક ટીચરી કરીશ, એક શિક્ષકનું કામ કરીશ, જે ભગવાન વ્યાસના વિચારો મને સમજાણા એ કહેવાનો પ્રયાસ કરીશ અને મહાદેવના પ્રતિ જે ગુપ્ત રહસ્ય ભરેલી રાજભરેલી વાતો છે અને રસ ભરેલી વાતો છે તેમને કહેવાનો સંપૂર્ણ પ્રયાસ 9 દિવસ માટે કરીશ. तो आइए भगवान व्यास जी को प्रणाम करें भाव से और आदर के साथ. नमोस्तुते व्यास विशाल रूपे. कथा एक वंदना है, कथा एक प्रणाम है, कथा एक पूजा है. फुल्लार विंदा यतपत्र नेत्र येन त्वया भारत पूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप. ભગવાન વ્યાસજી, અમે તમને પ્રણામ કરીએ છીએ. અમારા હૃદયમાં જ્ઞાનરૂપી પ્રકાશને પ્રજ્વલિત કરો, જ્ઞાનરૂપી સૌને પ્રકાશ મળે.